શ્રી વલ્લભાધીશ કી જય. ષોડશ ગ્રંથ અંતર્ગત બીજો ગ્રંથ છે બાલબોધ. બાળકોને સુંદર રીતે બોધ થાય તે માટે સર્વ સિદ્ધાંતોનો સંગ્રહ આ ગ્રંથમાં સમજાવ્યો છે. પોતાનું હિત શું છે, અહિત શામાં છે એ જાણતા નથી તે બાળક કહેવાય છે. દુઃખની નિવૃત્તિ તથા સુખની પ્રાપ્તિ માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ પુરુષાર્થ બતાવ્યા છે. એમાં વેદાદિકમાં કરવા યોગ્ય તથા નહીં કરવા યોગ્ય એમ બંને પ્રકારનું પાલન કરે તેવી આજ્ઞા છે. તે ધર્મ કહેવાય. ગૃહ, ધન અને સંપત્તિને અર્થ કહેવાય. ભોગ, વિલાસ અને વાસનાઓમાં ઇન્દ્રિયો પ્રવૃત્ત થાય તેને કામ કહેવાય. અહંતા મમતાત્મક સંસારમાંથી નિવૃત્ત થાય તે મોક્ષ કહેવાય. જગતની ગતિના 3 પાસા છે. એક ઉત્પત્તિ, બીજું પાલન અને ત્રીજું લય. ત્રણેય ગતિના 3 અધિષ્ઠાતા છે: બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. વિષ્ણુની આરાધના કરવાથી મોક્ષ અને શિવની આરાધના કરવાથી ભોગ સિદ્ધ થાય છે.